સુરતમાં એસઆરઆરને લઈ જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ. આજથી મતદાર યાદી સઘન સુધારણાની શરૂઆત. BLO મતદારોના ઘરે ઘરે જઈને કામગીરી કરશે. 3 વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરવી. BLO દરેક વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપશે. સૌને નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/25ના રોજ 1/1/2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે SIR એ જાહેર કરવામાં આવેલ છે. અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી SIRની પ્રક્રિયા હતી એ 21 વર્ષ પહેલાં 2002 થી 2004 સુધીમાં કરવામાં આવી હતી. અને હવે જે નવી SIR આપણે જે આજે કરી રહ્યા છીએ, આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે, તો એના અલગ અલગ 6 તબક્કાઓ છે. એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ SIR સાથે સંલગ્ન ફંક્શનરીઝ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે. ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે BLS છે, બૂથ લેવલ એજન્ટ, આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે. બીજો તબક્કો છે આપણે 4 નવેમ્બરથી એટલે આજથી 4 ડિસેમ્બર સુધી, જેમાં દરેક ઘર સુધી આપણે BLO મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે EF કહીએ છીએ કે EFની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે. એટલે 1 મહિનામાં BLO ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે. જો મતદાર ના મળે તો એમાં 3 વખત BLOs છે એમના ઘરે જશે, 3 વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ERO અને AROને સબમિટ કરશે. જે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ. અને જે લોકોના જે ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા છે એવા તમામ મતદારોના નામ જે છે એ ડ્રાફ્ટ યાદીમાં સામેલ થશે. અને ત્રીજો તબક્કો આપણું ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન છે એ 9મી ડિસેમ્બરે આપણે કરવાના છીએ. એના પછી ચોથા તબક્કામાં જે ERO અને AROs છે એ 9મી ડિસેમ્બર 25 થી 8મી જાન્યુઆરી 2026 દરમિયાન જે લોકોના નામ જે 2002 થી 4 વાળી SIRની યાદીમાં મળતા નહીં હોય કે મેપિંગ નહીં થતું હોય એવા લોકોને, જે લિંક નહીં થાય તો એવા લોકોને, એવા મતદારોને નોટિસ અપાશે. અને એમને શું છે કે નોટિસનો તબક્કો છે. હા, એમાં પર્ટિક્યુલર જે ટાઈપ છે કે એલિગેશનને આપણે એ નથી કરતા. ઇટ ઇઝ સ્પેશિયલ ઇન્ટેન્સિવ, એટલે ઇન્ટેન્સિવ રિવિઝનમાં એટલે ટોટલ યાદી જેટલા પણ આપણે 27 તારીખે જે મતદાર યાદી ફ્રીઝ કરી એમાં જેટલા પણ વોટર્સ છે બધાને એન્યુમરેશન ફોર્મ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. જેટલા લોકોના એન્યુમરેશન ફોર્મ્સ પાછા નહીં આવે આ લોકોનો સમાવેશ આપણે ડ્રાફ્ટ યાદીમાં કરવાના નથી. તો જે લોકોના એન્યુમરેશન ફોર્મ પાછા નહીં આવે તો એટલે આપણે માની લઈએ કે આ લોકો જે વોટર નથી અને એમનું સમાવેશ થવાનો નથી. એટલે જ આપણે જાહેર જનતાને અપીલ કરી છે કે કોઈ પણ બીજા કારણોસર પણ એવું ના બને કે આપ ત્યાં રહેતા હોય, આપનું નામ ત્યાં ચાલતું હોય પણ ફોર્મ ન ભરવાના કારણે તમારું નામ જે ડ્રાફ્ટ યાદીમાં નહીં રહી જાય એની ખાસ તકેદારી રાખે. નહીં, આ બધા જેટલા પણ વોટર્સ છે કે જે લોકો અહીંયા જેનું નામ છે પણ અહીંયા રહેતા ના હોય, આવા બધા જ જે લોકોના નામ છે આ સઘન જે મતદાર યાદી સુધારણા પ્રોગ્રામ છે આ દરમિયાન નીકળી જશે. BLO બધા જ એમાં ઘર હાઉસ ટુ હાઉસ આપણે જવાના છીએ અને એકવાર ના મળે તો 2 થી 3 વખત આપણે બધાનો સંપર્ક કરવાનો ટ્રાય કરવાના છીએ. આના પછી પણ જો ડ્રાફ્ટ યાદીમાં નહીં હોય અને ખરેખર કોઈ રહેતા હોય તો વાંધા સૂચનનો તબક્કો પણ ECIએ વધારે આપ્યું છે અને એમાં કોઈ ઓબ્જેક્શન પણ લઈ શકે, કોઈ ક્લિયર કરી શકે, કોઈ પોલિટિકલ પાર્ટીને કે કોઈ જે એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના કોઈ મતદાર હોય એને પણ એવું લાગતું હશે કે આ ભાઈનું ખોટી રીતે નામ છે કે તો એ સેમ એસેમ્બલીનો જે મતદાર હોય
એના વિરુદ્ધ વાંધો લઈ શકે છે રિલેટેડ. મોટાભાગે શ્રમિક વર્ગના અન્ય સ્ટેટના લોકો રહે છે, જી. એમની વોટર આઈડી ત્યાં પણ છે, અહીંયા તો કઈ રીતે વેરીફાઈ કરવામાં આવશે? એટલે આપણે 2002 થી 4 વાળું જે સઘન જે એસઆઈઆર થયું હતું એની સાથે આપણે લિંકિંગ કરવાના છે અને ક્લિયર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ છે કે કોઈ પણ જગ્યાએ જો એવું આપણને ધ્યાન ઉપર આવશે કે ખોટી માહિતી ફર્નિશ કરી છે કે એમાં તો એના ઉપર કાયદેસરના આપણે પગલાં પડીશું. જ્યારે શ્રમિકો છે પોતાના નિવાસો બદલતા હોય છે ને એડ્રેસ ચેન્જ કરતા હોય, એક જ જગ્યા પર 10 થી 15 નામવાળી યાદી આવતી હોય. હવે આના જે શ્રમિકોને કઈ રીતે શોધવામાં આવે જે બીજે રહેવા ચાલ્યા? એટલે અમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે રેસિડેન્ટ વેલફેર એસોસિએશન્સ જે આપણા જેટલા છે બધા સાથે આપણે સંપર્ક કરીએ છીએ અને આ તબક્કો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણી પાસે આ બધી વસ્તુ કરવામાં 1 મહિના જેટલું સમય છે અને આપણે દરેક સિવિલ સોસાયટીઝને છે અમે ઇન્ફ્લુએન્સર્સ અને બાકી પણ જે સોશિયલ મીડિયાના માર્કેટિંગના માધ્યમથી પણ આપણે બધાને કોન્ટેક્ટ કરવાનું ટ્રાય કરીએ છીએ અને બીએલઓઝ મારફત જે બીએલઓઝ છે હાઉસ ટુ હાઉસ જશે એટલે એક ઘરમાં આઈડેન્ટિફાય કરીને એમને એન્યુમરેશન ફોર્મ્સ આપશે અને એન્યુમરેશન ફોર્મ જેટલા લોકોના પાછા આવે ફિલઅપ થઈને એટલે એટલા લોકોનું નામ જે છે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થશે. તો એમની પાત્રતા ચકાસવા માટે એવા કેસીસની સુનાવણી થશે. સુનાવણી થશે અને એમાં ડિસિઝન થશે કે ભાઈ અંતિમ યાદીમાં આ લોકોના નામ રાખવા પાત્ર છે કે નહીં અને ઈઆરઓ અને ઈઆરઓના જે નિર્ણય હશે નિર્ણયના સામે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર ડીઓ એટલે કલેક્ટર સામે અપીલ થઈ શકે અને કલેક્ટરના ઓર્ડર સામે મુખ્ય ચૂંટણી આયુક્ત સીઈઓ ગુજરાત જે છે ચીફ ઇલેક્ટરલ ઓફિસર ગુજરાત એમના સમક્ષ જે છે સુનાવણી એટલે અપીલ કરી શકાશે અને આ બધી પ્રોસેસ થયા પછી જ્યારે ડિસિઝન થશે તો છેલ્લા અને છઠ્ઠા અને અંતિમ તબક્કામાં મતદાર યાદીનું પ્રકાશન છે એ 7મી ફેબ્રુઆરી 2026ના રોજ થશે. એક ખૂબ જ ડેટ ટાઈમલાઈન સાથે સ્ટ્રિક્ટ ટાઈમલાઈન સાથે આપણે આ પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ અને આ બાબતમાં અમે મીડિયા સાથે આજે ભાગરૂપે જ આપણી જે મિટિંગ રાખી છે એમાં આપના તરફથી એટલે આપના થકી અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જેટલા પણ એન્યુમરેશન ફોર્મ્સ ને એ બધા આવે તો એમને પ્રોપરલી ભરીને પાછા આપે. અત્યારના તબક્કામાં કોઈ પણ ડોક્યુમેન્ટ વગેરેનો આગ્રહ અમે રાખતા નથી, કોઈ ડોક્યુમેન્ટ આપવાના પણ નથી. અને બીજી એક પણ ક્લેરિટી કરવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા ફક્ત ને ફક્ત ઇલેક્ટોરલ યાદી એટલે મતદાર યાદી સુધારણા પૂરતી જ છે. આનું બીજી કોઈ પણ બાબતમાં જે છે એનું સંલગ્ન નથી કે કોઓર્ડિનેટેડ. ઇટ ઇઝ જસ્ટ ફોર ધ ઇન્ટેન્સિવ જે રોલ રિવિઝન આપણે કરીએ છીએ એટલે રિવિઝન માટે છે. તો જાહેર જનતાને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે અમને સહકાર આપે. પોલિટિકલ પાર્ટીઝને પણ વી હેવ સોલિસિટેડ ધેર સપોર્ટ કે એમના જેટલા પણ બૂથ લેવલ એજન્ટ્સ છે એમના કાર્યકર્તાઓ છે એ પણ લોકોને માહિતગાર કરશે આ બાબતથી અને સુરતમાં મોટા ભાગની જે આપણી અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે એ અર્બન અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ છે. તો એમાં ઘણી બધી અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસ પહેલાં અસ્તિત્વમાં પણ નથી 2002 થી 4માં. એમાં આપણે મેપિંગ કરીએ છીએ, લિંકિંગ કરીએ છીએ, બટ લોકોને વધારે ખ્યાલ હોય કે ભાઈ એમના જે પેરેન્ટ્સ છે કે એમના પોતાનું નામ જ્યારે 2002 થી 4ની યાદીમાં કઈ મતદાર યાદીમાં કઈ અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીમાં કે હતું તો એટલે એન્યુમરેશન ફોર્મમાં પ્રોપરલી જો ફોર્મ ભરીને પાછા આપી દે તો આપણી જે આ પ્રક્રિયા છે એ સરળ બને.